નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 30 માર્ચ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે તમને રૂટીન લાઈફમાં પણ ખૂબ જ અપડેટેડ રાખતો હોય છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ વિડીયો કે મેગઝીન વાંચવાની જરૂર ન રહે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. ભારતનો પ્રથમ મનોરોગ ડેટાબેઝનું નામ શું છે? તો મિત્રો, આજે મનોરોગ ડેટાબેઝ એટલે કે મેન્ટલ ડિસીઝનો ડેટાબેઝ છે, તેનું નામ છે કામ બ્રેન. તો ડિટેલમાં એને જોઈ લઈએ. તો કામ બ્રેન એ ભારતનું મુખ્ય માનસિક રોગો એટલે કે મેન્ટલ ડિસીઝ માટે તૈયાર કરવામાં આવેલો દેશનું પ્રથમ ડિજિટલ ડેટાબેઝ છે. આ ડેટાબેઝને બેંગ્લોરની જે NIMHANS અને NCBS છે તે સંસ્થાના રોહિણી નીલેકણી સેન્ટર ફોર બ્રેઇન એન્ડ માઇન્ડ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ જે રિપોર્ટ આવ્યો છે તે મુખ્યત્વે 5 ગંભીર રોગો જેવા કે વ્યસન, બાયપોલર ડિસઓર્ડર, ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભંશ, OCD અને જે સ્ક્રિન્ઝોફ્રેનિયા કહે છે તેના પર કેન્દ્રિત કરે છે. આમાં અંદાજે 900 પરિવારોના 2000થી વધુ લોકોના ક્લિનિકલ, વર્તણૂક અને આનુવંશિક ડેટાનો સંગ્રહ કરાયો છે. આ પ્રોજેક્ટમાં દર્દીઓના મગજના MRI સ્કેન અને ન્યુરો ઇમેજિંગ જેવા મહત્વના રિપોર્ટોનો પણ સમાવેશ કરાયો છે. અને આનો મુખ્ય હેતુ છે માનસિક બીમારીઓના મૂળ કારણોને સમજીને તેનું નિદાન અને સચોટ સારવારમાં મદદ કરવાનો છે. કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તેનું ઉદ્ઘાટન કરાયું છે IIM અમદાવાદ ખાતે. જો પરીક્ષાલક્ષી મુદ્દાની વાત કરીએ તો આ સ્કૂલનું ઉદ્ઘાટન IIM અમદાવાદના મુખ્ય કેમ્પસમાં કરવામાં આવ્યું છે. આ સંસ્થાનું ઔપચારિક ઉદ્ઘાટન કહીએ તો 26 માર્ચ 2026ના રોજ એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું હતું, અને જેમાં તેનું નેતૃત્વ IIM અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્કૂલની સ્થાપના ચંદ્રિકા ટંડન અને એમના પતિ રંજન ટંડન દ્વારા કરવામાં આવી છે, અને તેમણે આના માટે 100 કરોડથી પણ વધારે અનુદાન અહીંયા કર્યું છે. અને આનો મુખ્ય હેતુ છે કે જે સ્કૂલ ટેકનોલોજી અને મેનેજમેન્ટ શિક્ષણના સમન્વય દ્વારા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય તેનો જવાબદાર ઉપયોગ કરવાનો અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો, આજે દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ છે, તેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો છે સાઉથના પ્રખ્યાત અભિનેતા NBK એટલે કે નંદામુરી બાલકૃષ્ણ. મિત્રો, તમને હાલમાં જ અમને અખંડા 2 અને ડાકુ મહારાજ જેવી ફિલ્મોમાં તમે એમને જોયા જ હશે. વન પેદાશો માટે પ્રમાણ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આજે વન પેદાશો માટે પ્રમાણ મેળવનાર પ્રથમ જે રાજ્ય છે તે બન્યું છે આંધ્રપ્રદેશ. તો મિત્રો, આ સાથે જ અહીંયા આપણું રાજ્ય દર્શનનો પ્રશ્ન આવી જાય છે કે જેમાં દરરોજ આપણે એક રાજ્ય દર્શન તમારા દ્વારા કરાવતા આવતા હોય છે, જેમાં આપણે અત્યાર સુધીમાં સિક્કિમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોનું રાજ્ય દર્શન કર્યું છે. તો મિત્રો, આજે તમારે રાજ્ય દર્શન કરવાનું છે આંધ્રપ્રદેશનું. અને જેમ કે આપણું ફોર્મેટ હોય છે, તમારે સૌ પ્રથમ જે પણ રાજ્ય હોય તેની રાજધાની, તેના CM અને તેના રાજ્યપાલ તો તમારે લખી જ દેવાના છે. અને ત્યારબાદ તેની જેટલી પણ ફેમસ કોઈ પણ ઘટના હોય, એના નદી, તળાવ, ધોધ, GI ટેગ, તાજેતરની ઘટના કે કોઈ પ્રાચીન ઘટના, જે પણ જાણવા લાયક હોય એ તમામ વસ્તુ તમારે કોમેન્ટમાં જણાવવાની છે. જે બેસ્ટ આન્સર હશે એને આપણે પિન અવશ્યથી કરીશું. સાથે જ મિત્રો,
ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના મોસ્ટ આઈએમપી 200 MCQ કરવાયા છે. તો આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને ફેબ્રુઆરીના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવાની જરૂર ન રહે. વર્ષ 2029થી ઓસ્કાર એવોર્ડનું લાઈવ પ્રસારણ કયા પ્લેટફોર્મ કરવામાં આવશે? તો મિત્રો આજે 2029થી જે ઓસ્કાર એવોર્ડ છે તેનું લાઈવ પ્રસારણ હવેથી જોવા મળશે યુટ્યુબ પર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. કયા રાજ્યની પોલીસે આંતરરાષ્ટ્રીય કોલ દ્વારા થતી વસૂલાતને રોકવા માટે અભેદ્ય એપ્લિકેશન લોન્ચ કરી છે? તો મિત્રો આજે અભેદ્ય નામની એપ્લિકેશન છે તેને લોન્ચ કરી છે હરિયાણા પોલીસે. માર્ચ 2026થી શરૂ થનારી IPL આ કેટલામી આવૃત્તિ એટલે કે કઈ સિઝન છે? તો મિત્રો આજે અત્યારે IPL ચાલી રહી છે અને આ સિઝન છે 19મી. BBC સ્પોર્ટ પર્સન ઓફ ધ યર 2025નો ખિતાબ કોને મળ્યો છે? તો મિત્રો આજે BBC સ્પોર્ટ પર્સન ઓફ ધ યર 2025 છે તેનો ખિતાબ મળ્યો છે સ્મૃતિ મંધાનાને. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઓટો ડ્રાઈવરને નવા પરમિટ આપવા માટે દુર્ગા યોજના કઈ સરકારે શરૂ કરી છે? તો મિત્રો આજે દુર્ગા યોજના છે કે જેમાં મહિલાઓ અને જે ટ્રાન્સજેન્ડર મહિલાઓ છે તેમને ઓટો ડ્રાઈવરની પરમિટ આપવામાં આવશે અને આ દુર્ગા યોજનાને શરૂ કરી છે દિલ્હી સરકારે. અને સાથે જ મિત્રો આ જે પણ પરમિટ આપવામાં આવશે દુર્ગા યોજના હેઠળ તે ઓટો રસ્તા પર ઇઝીલી ઓળખાય તેના માટે તેમને વિશેષ પિંક કલરની રિક્ષાઓ એમના માટે કલરનો પસંદ કરાવી છે, જેથી કરીને એ રિક્ષા ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જાય. ભારતના કયા પડોશી દેશે 26 માર્ચ 2026ના રોજ પોતાનો 56મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે? તો મિત્રો 26 માર્ચે જે 56મો સ્વતંત્રતા દિવસ છે તે ઉજવ્યો છે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશે. ધ લેસેન્ટનો જે હાલમાં જે એક રિપોર્ટ આવ્યો છે અને તેમના અનુસાર 2023માં ભારતમાં કેટલી માતૃ મૃત્યુ નોંધાઈ હતી? તો મિત્રો આજે માતૃ મૃત્યુનો જે દર છે અને જેનો જે આંકડો આવ્યો છે 2023 માટે તે છે 24,700. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા એરપોર્ટ એટલે કે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ છે તેનું ઉદ્ઘાટન મોદીજીએ કર્યું છે નોઈડા ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી લેજો. તાજેતરમાં કયા ગ્રહના 11 નવા ચંદ્ર શોધાયા છે જેનાથી તેના કુલ ચંદ્રોની સંખ્યા હવે 285 થઈ ગઈ છે? તો મિત્રો આ જે નવા 11 ચંદ્ર શોધાયા છે તે ગ્રહ છે શનિ. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને ત્યારબાદના 4 મહિનાના મોસ્ટ એમપી 700 પ્રશ્નો કરાવડ્યા છે. તો આ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવશ્યથી મળી જશે. તો તેને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને છેલ્લા 4 મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ન રહે. તાજેતરમાં 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતી કાર્ગો બુલેટ ટ્રેનનું સંચાલન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કાર્ગો બુલેટ ટ્રેન કે જે 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવાની છે અને તેનું સંચાલન કરવામાં આવ્યું છે જાપાનમાં. કયા દેશે 1 એપ્રિલ 2026થી 4 મહિના માટે પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના લીધે ક્રૂડ ઓઇલની ભારે તંગી થઈ રહી છે અને આના માટે જ
1 એપ્રિલ 2026થી લઈને 4 મહિના માટે પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે રશિયાએ. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે જે શનિવારના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો રવિવાર અને રવિવારે આપણો હોય છે સુપર સન્ડે ક્લાસ, કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નોને કવર કરાયા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને પણ અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો, શનિવારનો પહેલો પ્રશ્ન હતો, અર્થ અવર દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે અર્થ અવર છે તે ઉજવાય છે દર વર્ષે માર્ચના છેલ્લા શનિવારે, કે જેમાં રાત્રે 8:30 થી 9:30 એમ 1 કલાક માટે બિનજરૂરી લાઇટોને બંધ કરવામાં આવે છે. સંસ્કૃતિ મંત્રાલયે કયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે એમઓયુ કર્યા છે? તો મિત્રો, સંસ્કૃતિ મંત્રાલયે એમઓયુ કર્યા છે યુટ્યુબ સાથે. નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે અનમોલ યોજના છે તેને શરૂ કરવામાં આવી છે દિલ્હી ખાતે. મિત્રો, અહીંયાથી તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે શનિવારના પીરિયડમાં આપણે તમને આ અનમોલ યોજનાનું પૂરું નામ જણાવ્યું છે, તો તમારે મને કોમેન્ટમાં આ અનમોલ યોજનાનું પૂરું નામ જણાવવાનું છે. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ટ્રાન્સજેન્ડર વ્યક્તિના અધિકારોનું જે સુરક્ષા બિલ છે 2026, તે કયા બિલમાં સુધારો કરવાનું છે? તો મિત્રો, આજે 2026નું સુધારા બિલ છે તે 2019ના બિલમાં સુધારા કરવાનું છે. અનલાઇકલી પેરેડાઇઝ નામના પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો, આજે અનલાઇકલી પેરેડાઇઝ છે તેને લખ્યું છે સંજય રાઉતે. કઈ રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ઉપયોગ નીતિનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે? તો મિત્રો, આજે ડિજિટલ ઉપયોગ નીતિ છે તેનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે કર્ણાટક દ્વારા, કે જેમાં બાળકોનું જે મોબાઈલ અને ટેબ્લેટનો સ્ક્રીન ટાઈમ છે તે મોનિટરિંગ કરવામાં આવશે. સ્ટેટ ઓફ હોર્મુઝના માર્ગે ભારત આવતા જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો, આ ઓપરેશનનું નામ છે ઓપરેશન ઉર્જા સુરક્ષા. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા નાના ડ્રોનને નીચે પાડવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરાયો છે? તો મિત્રો, આ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ વાયુબાણ. ઇઝરાયલ વોર ડાયરી આ પુસ્તકના લેખક કોણ છે? તો ઇઝરાયલ વોર ડાયરીને લખ્યું છે વિશાલ પાંડેએ. કઈ રાજ્ય સરકારે રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પોલિસી 2026ને લોન્ચ કરી છે? મિત્રો, આજે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પોલિસી 2026 છે તેને લોન્ચ કરી છે રાજસ્થાને. એકાત્મ માનવ દર્શન ભારતનો વિશ્વ દ્રષ્ટિકોણ નામની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો, આ ઉદ્ઘાટન કરાયું છે કર્ણાટકના મૈસૂરમાં. ધ વિનર્સ માઇન્ડસેટ પુસ્તક કોણે લખ્યું છે? તો ધ વિનર્સ માઇન્ડસેટને લખ્યું છે સેન વોટસને. વિશ્વ યુવા સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આના માટે પસંદ કર્યા છે સિક્કિમના નેતા સ્તુતિ પ્રધાન. નીતિ આયોગની તર્જ પર DITI થિંક ટેન્ક ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો, આજે DITI છે તે સ્થાપવામાં આવશે દિલ્હી ખાતે. અને અહીંયાથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. યસ, તમે સમજી જ ગયા છો. તમારે જણાવવાનું છે DITIનું પૂરું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મોર્નિંગ કન્સલ્ટના નવીનતમ વૈશ્વિક સર્વેક્ષણ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા છે? તો મિત્રો, 68% રેટિંગ સાથે બની ગયા છે આ વિશ્વના સૌથી પ્રસિદ્ધ નેતા, લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી. તો મિત્રો, આ હતા શનિવારના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ શનિવારના પીરિયડમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો, જે આપણી શિક્ષણના સમ્રાટ બેચ ચાલી રહી છે, કે જેમાં આપણે શિક્ષણ વિભાગના તમામ મહત્વના મુદ્દાઓના વિડીયો બનાવી લીધા છે. તો તમે જો કોઈ પણ શિક્ષણની પરીક્ષા આપવાના હોય તો આ સિરીઝના તમામ વિડીયો અવશ્યથી જોઈ લેજો. અને જો ઘણો સમય પહેલાં જોયો હોય તો પરીક્ષાની નજીક આ દરેક વિડીયોનું એક વાર રિવિઝન અવશ્યથી કરી લેજો. કારણ કે આ સિરીઝમાં આપણે ખૂબ જ મહત્વના, આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ 11 લેક્ચર અત્યાર સુધી કવર કરાયા છે, કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ વિડીયો તમારે અવશ્ય જોવા જ જોઈએ. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, કે જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપે છે તેમાં 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે અરુણા મકવાણા, રિદ્ધિ વસાવા અને ખુશ્બુ પટેલ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન
કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પોતાના પ્રતિભાવો અવશ્યથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે, કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? BBC સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર 2025નો ખિતાબ કોને મળ્યો છે? મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર ઓટો ડ્રાઈવરોને નવા પરમિટ આપવા માટે દુર્ગા યોજના કઈ સરકારે શરૂ કરી છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવું નહીં પડે મિત્રો. બસ તમારે એક આદત પડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આ ચેનલ પર વિડીયો આવે છે અને આ વિડીયો આપણો 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. પણ જો આ વિડીયો તમે ડેઈલી જોવાની એક આદત પાડી દેશો તો આ જ આદત એક દિવસ તમને ખૂબ જ વધારે મોટી સફળતા અપાવવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે. કારણ કે મિત્રો, આપણી ટેગલાઇન જ છે કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું. વિડીયોને મિત્રો તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ ગ્રુપ અને 5 ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયોની લિંકને અવશ્યથી શેર કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.